બધાય મજામાં? હું તે મજામાં જ છું. તો અત્યારે બપોર પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજ મારે સવારનો બ્લોગ શરૂ કરવો હતો પણ ટાઈમ ન રહ્યો એટલે અત્યારમાં કરી દીધો. જો હું તો હેર વોશ કરી આવી અત્યારે ઠેક નાય ના ત્યારે હેર વોશ થાય ને હેર વોશ કર્યા છે હજી તો સુકાણા નથી. પિયાંશભાઈ સુઈ ગયા છે એટલે આવું બધો ટાઈમ મળી જાય થોડોક નકર તો ફીટ ન થાય કે હાન સુધી એટલે પછી ઓછો ટાઈમ મળે. સુઈ ગયા બતાવ સુઈ ગયા જોઈ ક્યુટ લાગે. હું તો હોય ને ત્યારે જ તે જાગે પછી કેવો તોફાન કરે. આ જાગી જા ને હિસકો નાખું જાગી ગયો હિસકો નાખ્યું એટલે પાછું જરી કવર આવશે એટલે તરત જ જાગી જશે. વિશે બપોર પછી કા આયા એને રજા હતી ને એટલે કા એને રજા હતી તો કે હું આવું છું રિયો રમાડવા. એ આવી હમણાં આવી પછી રિયો હોઈ ગયો છે. એ આવી ત્યાં જો તમે હું આવ્યો રિયુને પછી આવીને તરત મેં કીધું ધાબે કપડાં લઈ જા તો એ કપડાં ને એવું લઈ આવી જો આવી પછી કઢી કરવાની બાકી છે પણ કપડાં ને એવું લઈ આવી. મેં ઘડી નથી પહેરવી ઘડીક વાર સૂઈ જ આવી બે બધાય રિયું સૂઈ ગયો છે એટલે ઘડીક વાર હું સૂઈ જાઉં એ સૂઈ જાય પછી જાગીને કામ કરશું વળતું બીજું બધું થઈ ગયું. જો સાપ છે ને જો રિયું નિસકા આવે સા હુતી એને મંદી જેવું હાલે છે રજા હોય કા નકર તો આખો દિવસ રવિવારે શરૂ હોય. આજ તો બહુ સજા પડી ગઈ ત્યાં બાજુ આવી પાણી તરસ લાગી છે. કૃષ્ણા પાણી કરી દેતા કટુ અહીંયા આવે ને એટલે મારે બહુ ફાયદો થાય. બહુ કામ કરે હો કૃષ્ણા. તો આવડી છોડી હોય ને એ બહુ કામ કરે થોડી તો બહુ ડાય છે. ત્યાંની બોલું છું ને તે ગળું ફૂંકાઈ ગયું પાણી પી લો કા પાણી ટાઈમે પી લેવાના બીમાર પડી જાય. મેં હવાનું નથી પીધું અત્યારે પીધું. અત્યારે બ્લોક શરૂ કર્યો ને તેમાં ગળું ફૂંકાઈ ગયું ને પાણી પી લો થોડું. સારું હાલો હવે ઘડીક વાર સૂઈ જાવી. તમે બધા સૂઈ જાઓ હું સારું હાલો જાગીને નહીં. A few moments later. તો સારું આપણે જો જાગી ગયા છે એવી 5 વાગી ગયા છે જાગી ગયા છે એવી આમ દેખાડજો. જેમ્સ ખાય છે એ જેમ્સ કા લાગી છે. આવી જાઓ બધા નાસ્તો કરવાનો. દાળ છે એ ખાઈ લેવી. હાલો બધા દાળ ખાવા હાલો. હવે વિલ્સ તળ્યા છે વિલ્સ ખાવા હોય તો રિયુદા મમ ખાવશે ભાઈ. એના હાથમાં તો પૈસા આવી ગયા છે જો. રિયો તારા હાથમાં શું છે બતાય તો હે આ મને આપી દે શું છે જો પૈસા હતા. ખર્યું તારે મમ ખાવશે. ડિસ્કો કરશે રોલ વગાડી. રોલ છે ને અમે બહુ ગમે તે મેં ટીવીમાં વગાડ્યા છે. એવું જો રીયુભાઈ ડિસ્કો કરશે. આપણે હવે 7:30 વાગવા આવ્યા છે તો કાંઈક રસોઈની તૈયારી કરી નાખી. હવે સારું રિયાંશભાઈ જો ટીવી જોવા મળ્યા છે હોતા કર્યું ઠીક રે તો ત્યાં બની જાય રસોઈ ઘડીક જોવે ને તો સારું હાલો આપણે જો રસોડામાં વિયાવા સેવી ને આપણે બનાવવાનું છે ગુવાનું શાક. તો હવે જલ્દી બનાવવા મળવી. ગુવાર લઈ લીધો છે. હાલો કુકરને મૂકી દેવી. ગુવાનું શાક બનાવી નાખવી. જો આપણે જો શાક બનાવવા મૂકી દીધું હતું. એક બાજુ શાક બને છે આ બાજુ જુઓ રોટલો બનાવ્યો. સારો બન્યો ત્યારે ગોળ આવડી જાય નકર પાછો રોજ ગોળ ન થાય.
ના ક્યારેક આવડી જાય. જો આવો બનાવ્યો છે રોટલો, હવે સડે પછી ખબર પડે કેવો લાગે. હારું હજી મારે એક બનાવવાનો છે, 2 રોટલા બનાવવાના છે, ગુવાનું શાક. તો આપણો રોટલો એક બની ગયો છે અને એક તાવડીમાં નાખ્યો છે. સારો બન્યો? રોટલો સારો બન્યો હોય તો કમેન્ટમાં કહેજો યસ. ઓકે, મને કહેજો તો હું રોજ બનાવીશ રોટલા, તો મને મજા આવે. તમે બધા મને કમેન્ટમાં કહો ના સારો બન્યો છે રોટલો, વિના વગર કહેજો, બરોબર? હું કાંઈ બહુ બનાવતી નથી, ક્યારેક બનાવું છું, નથી આવડતા એટલે. સારું હાલો હવે શાકને જોઈ લેવી, સડી ગયું હશે. પ્રિયાંશભાઈ જો અહીંયા વિયા હોય, કાંઈ રમતો નહોતો, જો અહીંયા હારો હાર જો. હું ખાશો કાકડી, હું આ કાકડી સુધારવા લાવી હતી ડીશ, તાઈ રમવા મળ્યો જો. તમને બધાને ભાવે કાકડી? દેહમાં છે ને બહુ મજા આવતી છે, તાજે તાજું આવે વાડીમાંથી કાકડી ને મકાઈ ને બધું, બકાલું શાકભાજી બધું તાજું તાજું ખાવાની મજા આવે દેહમાં હોય ને. તો આ માર્કેટમાં ગઈ છે ને તે લાવ્યું તે હું લેવું ખાવી છે. કાઢ્યું રિયાંશભાઈ હાટું જો ઢોલ લાવ્યા છે નાનો નાનો. રિયો આય વગાડતો, ગઈ ખુશ થઈ ગયો છે બહુ. વગાડતો ભાઈ, વગાડતો, જો જો ખુશ થઈ ગયો છે અને બહુ ગમે છે ઢોલ. હારું હાલો જમીન થઈ ગયા છે નવરા ને હવે તો રીયુને ક્યાંક બહાર આટો મારવા લઈ જવાનો છે. ઘડીક જાય છે એ બહાર, અને આજ તો વહેલા રાંધી નાખી તો વહેલા ફ્રી થઈ ગયા, તો ઘડીક બહાર આટો મારી આવી હવે. બહાર ગયા હતા તો બહાર ગણપતિ જોઈને આવ્યા સેવી ને બહુ મસ્ત મજાના ગણપતિ હતા, અને ગણપતિની એન્ટ્રી તો એટલી મસ્ત કરીને કાલ ગણેશ છે એટલે આજ તો બધા લગભગ બિહારી દે તે અમે ક્યાંના ગણપતિ જોતા હતા, અને બહુ મસ્ત મજાની એન્ટ્રી કરી છે ગણપતિની, ને અમે વ્લોગ શૂટ કર્યો છે. તમારે બધાને ગણપતિની એન્ટ્રી જોયું હોય ને તો તમારે આખો બ્લોગ જોવો પડશે મારો, કારણ કે ગણપતિની એન્ટ્રી હું છેલ્લે મૂકીશ. આવ્યા તે જો આઈસ્ક્રીમ લેતા આવ્યા, આ ચોકોબાર લેતા આવ્યા, અને આ જો રિયો હું ખાવું છે? હાય હામું જોતો, હાય હું ખાવું છે? એને ચોકોબાર ભાંગી જ નાખશે જો તો. સારું હાલો હવે જો રી ઉતાવળો થાય છે અને ચોકોબાર ખવડાવી દેવી આપણે. તો તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, ગુડ નાઇટ બધાને. હાલો બધા ચોકોબાર ખાવા.